જ્ઞાન સહાયકની ભરતીમાં ડિગ્રી કૌભાંડ થયા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। રાજ્ય શાળાના સંચાલક મંડળ દ્વારા તપાસની માંગ કરાઈ છે। શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલનું આ બાબતે મોટું નિવેદન સામે આવ્યું છે। શાળામાંથી ફરિયાદ છે કે જ્ઞાન સહાયકોને લઈ અને કંઈ જ આવડતું નથી, જેમાં જ્ઞાન સહાયકો વર્ગખંડમાં બાળકોને બેસાડી પણ નથી શકતા। ભરતીમાં 30% ડિગ્રી અન્ય રાજ્યની હોવાનો તેમને અંદાજો છે તેવો આક્ષેપ પણ ભાસ્કર પટેલે કર્યો છે। અને કેટલાક જ્ઞાન સહાયકો પાસે જેમ કે મિઝોરમ અને નાગાલેન્ડની ડિગ્રી હોવાનો પણ દાવો તેમના દ્વારા થયો છે। સરકાર ડિગ્રી મુદ્દે યોગ્ય તપાસ કરે તેવી પ્રમુખો દ્વારા માંગ કરવામાં આવી છે। શિક્ષણ સહાયકોની ભરતી સંદર્ભે જિલ્લાઓમાંથી મારી પાસે ફરિયાદ મળી છે કે મોટા ભાગના શિક્ષકો એવા છે કે એમની પાસે ક્લાસ કંટ્રોલ નથી, વિદ્યાર્થીઓને કઈ રીતે હેન્ડલ કરવા એ એમને નથી આવડતું। અને વધુમાં એવું જાણવા મળ્યું કે એમના ત્યાં જે શિક્ષકો ગયા છે, ભરૂચ જિલ્લો છે, આ બાજુ છોટાઉદેપુર છે, નર્મદા છે, અહીંયા સૌરાષ્ટ્રના 2-3 જિલ્લાની ફરિયાદો હતી કે ટોટલ ભરતીના 30% શિક્ષકો એવા ભરતીમાં આવ્યા છે કે જેમની બીએડની ડિગ્રી મિઝોરમ, નાગાલેન્ડ અને આપણા ગુજરાત સિવાયના રાજ્યોની ભરતી છે, ત્યાંની ભાષામાં એ શિક્ષણ મેળવ્યું હશે। આ એક ખરેખર તપાસનો વિષય છે, કારણ કે આજે MA, MCOM અને આપણા ત્યાં તો બીએડની એટલી બધી કોલેજો છે, જગ્યાઓ ખાલી છે, બીએડમાં એડમિશન ખાલી રહે છે અને તમારે બહારના રાજ્યોમાં તમે બીએડ કર્યું છે, ઇટ શોઝ દેટ સમથિંગ રોંગ।